નમસ્કાર. ભારતના ઇતિહાસમાં છે ને એવા કેટલાય મહાન લોકો થયા છે જેમને આખા સમાજને એક નવી દિશા બતાવી. તો આજે આપણે વાત કરીશું એવા જ એક યુગ પુરુષની, ભારતના બંધારણના શિલ્પકાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની, અને એમના જીવન અને વારસાને સમજીશું, જેમને આપણે આંબેડકર જયંતિ પર ખાસ યાદ કરીએ છીએ. ભારતના કેલેન્ડરમાં એક તારીખ એવી છે જે બહુ જ ખાસ છે, 14, અને મહિનો છે એપ્રિલ. હા, 14 એપ્રિલ. હવે આ તારીખ છે ને એ ખાલી એક દિવસ નથી, એ એક પ્રતીક છે. પણ સવાલ એ છે કે આ દિવસ આટલો બધો અગત્યનો કેમ છે આપણા ઇતિહાસમાં? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને આખી વાતને સમજીએ. તો આ દિવસ છે આપણા મહાન નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. પણ આ ખાલી એક બર્થડે સેલિબ્રેશન નથી, બરાબર? આ તો એક અવસર છે એવા મૂલ્યોને યાદ કરવાનો જેની માટે તેઓ જીવ્યા: સમાનતા, ન્યાય અને દરેક માણસનું ગૌરવ. તો ચાલો એમની સફરની શરૂઆતથી જ શરૂ કરીએ. બાબા સાહેબનો જન્મ થયો હતો 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મઉ ગામમાં. પણ એમનું બાળપણ છે ને જરાય સહેલું નહોતું. નાની ઉંમરથી જ એમને અસ્પૃશ્યતા એટલે કે આભડછેટ અને સામાજિક ભેદભાવનો કડવો ઘૂંટડો પીવો પડ્યો, અને આ અનુભવોએ એમના મન પર એટલી ઊંડી છાપ છોડી જે ક્યારેય ભૂંસાઈ નહીં. પણ આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે એમના મનમાં એક વાત એકદમ સ્પષ્ટ હતી. એમનો મંત્ર હતો, મુક્તિનો રસ્તો તો શિક્ષણમાંથી જ નીકળશે. એટલે જ એમણે શિક્ષણને જ પોતાનું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર બનાવ્યું. અને બસ આ જ અતૂટ વિશ્વાસ સાથે એમણે શરૂ કરી જ્ઞાન મેળવવાની એક એવી અદ્ભુત સફર, જેણે ઇતિહાસ રચી દીધો. ભારતમાં શરૂઆતનું ભણતર પૂરું કરીને એ પહોંચ્યા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી. ત્યાંથી પણ આગળ વધીને ગયા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. આ બધું જ જ્ઞાન મેળવીને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે માત્ર એક વ્યક્તિ નહોતા, એ એક પ્રખ્યાત વકીલ, એક ઊંડા અર્થશાસ્ત્રી અને એક મહાન વિચારક બની ચૂક્યા હતા. હવે એમની આ અદ્ભુત પ્રતિભાનો સૌથી મોટો ફાયદો કોને મળ્યો? આઝાદ ભારતને. ચાલો હવે વાત કરીએ એમના સૌથી મોટા, સૌથી ઐતિહાસિક કામની, એટલે કે ભારતના બંધારણના નિર્માણની. ડૉક્ટર આંબેડકરને આપણા બંધારણના મુખ્ય શિલ્પકાર કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમણે એક એવો ગ્રંથ તૈયાર કર્યો જે આજના આધુનિક ભારતનો પાયો બન્યો. એક એવો દસ્તાવેજ જેણે દરેક નાગરિકને ન્યાય અને સમાનતાની ગેરંટી આપી. એમણે બંધારણના મૂળમાં 3 પાયાના સિદ્ધાંતો મૂક્યા: સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય. એમનું વિઝન એકદમ ક્લિયર હતું. એમને એક એવું ભારત બનાવવું હતું જ્યાં કોઈની સાથે ભેદભાવ ન થાય અને દરેક વ્યક્તિ ગૌરવભેર પોતાનું જીવન જીવી શકે. પણ એક વાત સમજવા જેવી છે, બંધારણ બનાવી દીધું એટલે એમની લડાઈ પૂરી નહોતી થઈ. ઉલટાનું, એ તો એક નવી અને વધારે મજબૂત શરૂઆત હતી. એમનો સંઘર્ષ તો આખી જિંદગી ચાલ્યો. એમણે જાતિવાદ અને આબડછેટ વિરુદ્ધ જીવનભર લડત આપી. દલિતો, શોષિતો અને ખાસ કરીને મહિલાઓના હક માટે એમણે અવાજ ઉઠાવ્યો, આંદોલનો કર્યા. એમનો હેતુ એ હતો કે સમાનતા ખાલી કાગળ પર ના રહે પણ સમાજમાં હકીકતમાં જોવા મળે. પોતાના આખા જીવનના સંઘર્ષ અને અનુભવોમાંથી એમણે સમાજને એક એવો મંત્ર આપ્યો જે આજે પણ એટલો જ સાચો અને શક્તિશાળી છે. એમણે કહ્યું, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. આ 3 વાક્યોમાં બધું જ આવી ગયું: ભણતરની તાકાત, એકતાની શક્તિ અને પોતાના અધિકારો માટે લડવાની હિંમત. આ સંદેશ આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. અને એટલે જ આજે આખા દેશમાં લોકો આંબેડકર જયંતિ ઉજવે છે, રેલીઓ કાઢે છે, ભાષણો થાય છે, અને સૌથી અગત્યનું, લોકો એમના બતાવેલા રસ્તા પર ચાલવાનો સંકલ્પ લે છે અને એમના વિચારોને યાદ કરે છે. ડૉક્ટર આંબેડકરનું આખું જીવન આપણને એક ખૂબ જ મહત્વનો સવાલ પૂછવા પર મજબૂર કરે છે: શું સમાનતા અને ન્યાય વગર કોઈ પણ સમાજ સાચા અર્થમાં પ્રગતિ કરી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે, કારણ કે એ જવાબમાં જ બાબા સાહેબના વારસાનું સાચું સન્માન છુપાયેલું છે.